શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સચ્ચિદાનંદ સ્વામીનું ચરિત્ર. સચ્ચિદાનંદ સ્વામી ખૂબ જ સમર્થ સંત છે. મહારાજે એમને ઘણી વખત એમની પાસે એવા કાર્યો પણ કરાવ્યા છે. ગઢપુરની બાજુમાં માંડવધાર કરીને ગામ છે. માંડવધારની અંદર એકવાર રોગચાળો ફાટી નીકળ્યો છે. એ જમાનામાં મરકીનો રોગ અથવા ટોટિયાનો રોગ, જેને પ્લેગ કહેવાય છે, એટલો બધો જોરથી એ રોગ વ્યાપી ગયો છે. માણસો મરવા માંડ્યા. એટલે હરિભક્તો ગઢપુર આવ્યા. મહારાજને કીધું કે પ્રભુ કાંઈક રક્ષા કરો, આ રોગની અંદર તો બધા માણસો મૃત્યુ પામશે. ત્યારે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે તમે જાઓ, રોગને દૂર કરો. એટલે સચ્ચિદાનંદ સ્વામી માંડવધાર આવ્યા છે. એ વખતે ગામની અંદર આજે મહામારી રોગ ફેલાઈ ગયો. સચ્ચિદાનંદ સ્વામીએ પોતે હાક પડકારો માર્યો છે અને શાસ્ત્રો પ્રમાણે રોગ એ મૂર્તિમાન છે. મૃત્યુંજય ભગવાનની આજ્ઞામાં દરેક રોગ કાર્ય કરે છે. એટલે મૂર્તિમાન જે રોગ હતો એ પ્રગટ થયો. સચ્ચિદાનંદ સ્વામીએ કીધું આ ગામમાંથી ચાલ્યો જા. કીધું નહીં જાઓ, હું આ બધાને મારીશ, બધાને ભરખી લઈશ. સચ્ચિદાનંદ સ્વામીએ કીધું કહું છું તું ચાલ્યો જા. ત્યારે પેલા મરકીનો રોગ એણે કીધું કે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો તમારો પણ હું ભોગ લઈ લઈશ. ત્યારે સ્વામીએ કીધું આવ, તું મારા શરીરમાં પ્રવેશ કર અને જો. ત્યારે એ રોગે સ્વામીના શરીરમાં પ્રવેશ કર્યો. સ્વામીને મારવા માટે, પરેશાન કરવા માટે. એ રોગ જેવો શરીરમાં ગયો, સ્વામીએ પોતાની શક્તિથી જે જઠરાગ્નિ હતો, એ જઠરાગ્નિની અંદર એ રોગને બાળ્યો છે. રોગ બાળ્યો ત્યારે રાયડું પાડવા માંડ્યો, ચીસો પાડવા માંડ્યો, બચાવો બચાવો. પછી સ્વામી એને મુક્ત કર્યો. ત્યારે મૂર્તિમાન રોગ બહાર નીકળો. સ્વામીને નમસ્કાર કરી અને કીધું આજથી હું આ ગામમાં ક્યારેય નહીં આવું. એવી રીતે મૂર્તિમાન રોગને દૂર કર્યો છે. એવા એ સચ્ચિદાનંદ સ્વામી સમર્થ હતા. એવી તો ઘણી સચ્ચિદાનંદ સ્વામીની કથાઓ છે, ઘણા પરચાઓ બતાવ્યા છે. ઘણી વખત મહારાજ ગઢપુરમાં કથા કરાવતા હોય. કથાની અંદર એક વખત દુર્વાસા ઋષિની કથા આવી. દુર્વાસા 16,108 ગોપીઓના થાળ જમી ગયા. છતાં દુર્વાસા એમ બોલ્યા કે હું સદા ઉપવાસી હોઉં તો યમુનાજી માગ દે, સદા ઉપવાસી હોઉં તો. અને ગોપીઓએ યમુનાજીની પાસે જઈને કહ્યું, યમુનાજીના નીર થંભી ગયા છે, રસ્તો થઈ ગયો. અને ગોપીઓ યમુનાજીને પાર ગઈ છે. આવી જ્યારે કથા આવી અને મહારાજે વાત કરી, ત્યારે સુરા ખાચર, જીવા ખાચર વગેરે કાઠી ડાયરો બેઠો હતો. એને કીધું
કે 16,108 થાળ જમી જાય. મહારાજી ભણે દુર્વાસા કેવડો કહેશે? આવો દુર્વાસા આટલા થાળ ખાઈ ગયો તો એ પાછો એમ બોલ્યો કે સદા ઉપવાસી. આ કઈ પ્રકારનો ઉપવાસ? કે પછી ભગવાને મોટા અને એના ગપ્પાએ મોટા. મહારાજ કે વાત સાચી છે, તમને બતાવશું ક્યારેક. એમાં એકવાર પ્રસંગ ઉપસ્થિત થયો. જીવા ખાચરની રસોઈ હતી, સંતોને જમાડવાના હતા. 500 માણસની રસોઈ, મોતિયા લાડુ વગેરે તૈયાર કરી અને એક ઓરડામાં બધું રાખેલું. મહારાજ કે બપોરે આજે રસોઈ રાખીશું. સવારમાં સચ્ચિદાનંદ સ્વામી રાધા વાવેથી દર્શન કરવા આવ્યા. એટલે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ કે આજે બપોરે રસોઈ છે, માટે અહીંયા જમવા આવજો. તો કે બપોરે વહેલા મોડું થાય, અટાણે કાંઈ નાસ્તો પાણી હોય તો કરતા જઈએ. તો જીવા ખાચરને બધા હતા, એણે કીધું કે મોતિયા લાડુ ચોખા છે, તમે જમાડો. બસ ન કે ત્યાં સુધી પીરસા કરજો. બેસાડ્યા, પતરાળું મૂક્યું, બેઠા. પોતાના આત્માને ભગવાનની સાથે એક કરી અને જમવા માંડ્યા. પહેલાં પીરસવા માંડ્યા, ના પાડે નહીં. જમતા 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 500 માણસની રસોઈ હતી, એકલા જમી ગયા. એટલે બધી રસોઈ થઈ રહી. એટલે સુરા ખાચરને જીવા ખાચરને કે હવે તો બધું થઈ રહ્યું, હવે કાંઈ છે નહીં. તો કે કાંઈ વાંધો નહીં, હજી બપોરે રસોઈ જમવાની છે, અટાણે આટલું ઘણું. લાવો પાણી પીને ઊભા થઈ. એટલે તરત પાણી પીને ઊભા થયા. સુરા ખાચરને બધા મહારાજ પાસે કે મહારાજ, ઓલી દેદી જે દુર્વાસાની વાત કરી હતી ને, એ આજ સમજાણી. કેમ? કે આ તો દુર્વાસાને મોટા ભાઈ છે સચ્ચિદાનંદ સ્વામી, આટલી રસોઈ જમી ગયા છે. કારણ કે વિશ્વાત્મા જે ભગવાન સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરે છે, એની સાથે એક તાર થઈ આત્માને જોડી તો એ જમી જાય. ભૂતને પણ તમે ખાવા આપો તો એ ધરાય નહીં, ખાધા જ કરે. તો આપણને એમ કે આ જમતો હોય છે, આ જમે. તો પછી આ તો ભગવાનની સાથે એકરૂપતાને પામેલા સંત છે. આવા સચ્ચિદાનંદ સ્વામી હતા. એકવાર ચાતુર્માસની અંદર તેવું નિયમ લીધું, 4 મહિના સુધી ઊંઘ ન કરવી, રાત્રિ દિવસ ઊંઘનો ત્યાગ, અખંડ ધ્યાન કરવાનું. બંને ગોઠણ ઉપર એક પથ્થર મૂકી અને ટટાર ધ્યાન કરવાનું, એવી રીતે નિયમ લીધું. પછી અયોધ્યાવાસી એને દ્વારકાની યાત્રા કરવા જવી હતી. મહારાજે કીધું કે ભૌમિયા તરીકે સચ્ચિદાનંદ સ્વામી આવશે, માર્ગદર્શન તરીકે એ બધું તમને બતાવશે. સચ્ચિદાનંદ સ્વામી એમની સાથે જાય છે. રસ્તામાં કાંઈ તીર્થમાં જુદા પડી જાય છે. હવે ત્યાં એવો નિયમ કે છાપ લીધા વિના દર્શન ન થાય, ગોમતીમાં સ્નાન કરવા ન દે. ત્યાં જે બ્રાહ્મણો હતા, તીર્થ ઉપર પોતાનો હક અધિકાર જમાવી અને તીર્થવાસીઓને પરેશાન કરતા. છાપ લે તો જ દર્શન કરવા દે, અને છાપ લેવા માટે અમુક પૈસા આપવા પડે. આ તો સંત હતા, એની પાસે પૈસા હતા નહીં. એટલે ત્યાં બેઠા છે, વિનંતી કરે
કે મારી પાસે પૈસા નથી, અહીંયા સુધી ચાલીને આવ્યો છું તો ભગવાનના દર્શન થાય, ગોપતીમાં સ્નાન થાય? તો કે નહીં, પૈસા તો બાવા પણ રાખે છે અત્યારે, જટામાં હોય, દાઢીમાં હોય, લંગોટીમાં હોય, જોડીમાં હોય, ગમે ત્યાં સંતાડે. એમાં એક બાવો આવ્યો, નજરો નજર, પૈસા નથી. ઓલા બધા કે પૈસા હોય તો જવાય, નકર નહીં જવાય. પેલો જોરથી જવા ગયો, જટા ખેંચી, ઓલા મારવા માંડ્યા, જટા બનાવટી, તો નીકળી ગઈ અંદરથી સોના મારો નીકળી. જોયું ને? દેખ, અહીંયા બધા આવા જ બાવા હોય છે. જટામાંથી સોના મારો નીકળી. તો કે એ એવા હશે, પણ મારી પાસે કાંઈ નથી, તો ગમે ત્યાંથી લાવી દે. પૈસા તો હતા નહીં. પછી અન્નજળ વિના ઘણા દિવસ ત્યાં તપ કર્યું. સાક્ષાત રણછોડરાય એમને દર્શન દીધા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કીધું, તમારા તીર્થમાં દર્શન માટે, સ્નાન માટે પણ પૈસા દેવા પડે? આ તીર્થધામ છે કે અધર્મનું ધામ? અહીંયા તો બધા પોતાનો હક સ્થાપી અને તીર્થવાસીઓને દુઃખી કરે છે, છતાં તમે અહીંયા રહો છો. ત્યારે રણછોડરાયજી બોલ્યા છે કે મારે અહીંયા રહેવું નથી. ભગવાન વડતાલની અંદર મંદિર બનાવે, ત્યાં રણછોડરાય સ્થાપન કરે અને ત્યાં હું આવું. ગોમતી આદિક તળાવો પણ મૂર્તિમાન આવી અને સ્વામીને પ્રાર્થના કરી છે. અને સત્સંગ જીવનની અંદર આ કથાઓ લખાણી છે કે સ્વામીની સાથે રણછોડરાય, લક્ષ્મીજી અને ગોમતી સરોવર, આ બધા મૂર્તિમાન તીર્થો વડતાલ આવ્યા છે. અને વડતાલની અંદર મહારાજે એમની સ્થાપના કરી છે. એ જ રણછોડરાયની મૂર્તિમાંથી ઘણાને રણછોડ રૂપે દર્શન દીધા છે. ગોમતી સરોવર જે વડતાલમાં અત્યારે છે, એ જ સરોવર દ્વારકાથી મૂર્તિમાન રૂપે ત્યાં આવેલ છે. એટલે સચ્ચિદાનંદ સ્વામી આ રીતે વડતાલની અંદર આ તીર્થને લાવ્યા છે. એવા સંતને કાંઈ કઠણ નથી, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસિયા છે. જેના અંતરમાં ભગવાન નિવાસ કરીને રહેતા હોય એવા સંત તથા ભક્ત એ પોતે ધારે એ પ્રમાણે કરી શકે છે. જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસિયા છે. ભગવાન હૃદયમાં આવે એટલે કામ, ક્રોધ, લોભ આ બધા દોષ નાશ પામી જાય. અને એ નાશ પામે એટલે સંત ભગવાન તુલ્ય બની જાય છે. તેણે કામ ક્રોધ પાયમાં નાશ, લોભ ને મોહ ગયા. તેણે એવા સંત જે હોય સંસાર શોધીને સેવી જીએ. સંસાર શોધીને સેવી કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજીએ. કહે
આરતે લાભત. એવા સંત એ ભગવાનને સાક્ષાત સંબંધ હોય એની સેવા કરે તો ભગવાનની સેવા કરવાનું ફળ મળે છે. એ સચ્ચિદાનંદ સ્વામી ખૂબ જ પરોપકારી હતા, સમર્થ હતા અને ચમત્કારી સંત હતા. એ જમાનાની અંદર બાવા સાધુઓની જમાય તો ડેરા, તંબુ, હાથી વગેરે લઈ અને ગામડે ગામડે ફરતી, ત્રાગા કરે, લોકોને હેરાન કરે, પૈસાના ઉઘરાણા કરે, અંધશ્રદ્ધા ફેલાવે અને માયગા પ્રમાણે ધન ન આપે તો મારે પણ ખરા, હથિયારો લાખે, ક્યારેક ઝઘડો કરે. આવા એક બાવાની મોટી જમાયત માંડવધાર ગામની અંદર આવી. ક્યાંક એવું દેખાય એટલે ત્યાં પહોંચી જાય. એ ગામમાં હરિભક્તો હતા. હરિભક્તોએ ખેતરમાં શેરડીના વાળ વાવ્યા હતા. શેરડીનો વાળ સિચોડા ફરે, ગોળ બને, ત્યાં બાવાની જમાત ત્યાં પહોંચી ગઈ. ત્યાં જઈ એલફેલ બોલવા માંડ્યા બાવા હિન્દી અને કે આટલો રસ ચાહીએ, આટલા ગોળ કા ગુड्डा ચાહીએ, ગોળના ભીલા, આટલા બાવા સાધુ અમે છીએ, આટલી મૂર્તિ છીએ. એ મૂર્તિ ઘીએ આટલી મૂર્તિ છે અને 100 ભીલા ગોળ અમને આપવો પડશે. આટલા દિવસ અમે રોકાશું, આટલા દિવસ જમવાનું આપવું પડશે. પેલા બધા મૂંઝાઈ ગયા, કાંઈ કહેવાય નહીં. પાછા મેલા મંત્ર જાણે, વિદ્યાઓ જાણે. હરિભક્તો કે ભાઈ અમે અમારી સ્થિતિ નબળી છે એટલે એટલું બધું અમે ન આપી શકે. નહીં, देना चाहिए, हम संत सिद्ध महात्मा है, मंत्र लगा देंगे, ऐसे कर देंगे, चला देंगे. એમ મીંડા બોલવા. શીશોડો બંધ કરી નાખશું, વાળ બાળી નાખશું, આમ કરી નાખશું, ધનોત બણોત કરી નાખશું. એટલે પેલા હરિભક્તો ગભરાઈ ગયા. ગઢપુર આવ્યા જલ્દી મહારાજની પાસે. મહારાજ, બાવાઓની જમાયત આવી છે, આટલો ગોળ માગે છે, આટલો આમ છે, કોઈ હિસાબે માનતા નથી. અમારી આખા વર્ષની મહેનત આટલું બધું લઈ જાય તો અમે પાયમાલ થઈ જાય. મહારાજે કીધું એવું છે, સચ્ચિદાનંદ સ્વામીને બોલાવો, જાઓ. સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા કે તમે જાઓ અને એ બાવા સાધુઓને આના થકી એની રક્ષા કરો અને એના ત્રાસથી મુક્ત કરો. સ્વામી કે હાલો. એટલે સચ્ચિદાનંદ સ્વામી ગયા છે. વાળ હતો ત્યાં. પેલા બધા બાવા સાધુઓ જોવા માંડ્યા કેવા कि इसका साधु होगा, अच्छा स्वामीनारायण का साधु है, कोई बात नहीं, तो हम कोई कम नहीं है. એટલે સચ્ચિદાનંદ સ્વામી કીધું, મહાત્માજી શું જોઈએ તમારે? આટલો ગોળ, 100 ભીલા ગોળ, આટલી શેરડી, આટલા સમય ભોજન, આટલા રૂપિયા. એમ કાંઈ વાંધો નહીં, બધું મળશે, પણ તમારી પાસે કોઈ યોગ સિદ્ધિ કે ચમત્કાર છે કાંઈ તો બતાવો, તો અમને એમ થાય કે તમે ચમત્કારી છો, તો તમને બધું આપીએ, તમારી ઈચ્છા પ્રમાણે આપીએ. अरे चमत्कार तो मामूली बात है, चमत्कार में क्या है? नहीं, बताओ, मामूली बात है तो बताओ. तो एक मोटा बाबा तो एने कीधु कि हम तो ऐसे चमत्कारी है. અને ખોટે ખોટા બણગા ફૂકે कि हम तो ऐसे चमत्कारी है कि देखो ये रस कढ़ाई में रस उकड़ता है, इसमें हम बैठ जाए और तुम गर्म करो तो हमें कुछ नहीं होगा. सच्चिदानंद स्वामी ने एम कीधु. हकीकत में એવું કરી નહોતો શકતો, પણ ડરાવવા માટે કીધું કે हम ऐसा कर सकते हैं. बोलो तुम ऐसा कर सकते हो?
सच्चिदानंद स्वामी के हम तो कढ़ाई में नहीं बैठ सकते, लेकिन हम तो सीधे चूल्हे में बैठ सकते हैं, चूल्हे में बैठ सकते हैं। तो बोला नहीं था तो आप आगे निकले हमसे, बोलो तुम चूल्हे में बैठ सकते हो। અને સચ્ચિદાનંદ સ્વામી એને ચમત્કાર બતાવવા માટે હરિભક્તોને કીધું કાચા સૂતરના તાતણની કોકડી લાવો. કાચા સૂતરના તાતણની કોકડી લાવ્યા, દોરાવ કાચો, અને કીધું આ સિચોડો છોડી નાખો. ત્યારે બળદથી સિચોડા ચાલતા આમ ફરતા હોય બળદ ઘાણીની જેમ. પછી સ્વામી એક દોરાનો છેડો સિચોડે બાંધ્યો ને એક પોતાને કેળે બાંધ્યો, અને પછી ઓલા હરિભક્તોને કે મંડો શેરડી ઓરવા, અને હું હાલું. એટલે સ્વામી આમાં ફરતા મીંડા ફરવા અને સિચોડો મીંડો હાલવા. કાચા સુધરના તાતણે સિચોડો હકાવ્યો, એવી શક્તિ મૂકી પોતાની. અને સિચોડો હાલવા મીંડો, રસ મહિનો નીકળવા. ઓલા બાવા જોઈ રહ્યા, અને બાવાને એમ થયું કે આ ખરેખર સિદ્ધ મહાત્મા છે, ચમત્કારી છે, આને આગળ વિવાદ કરવા જેવો નથી, નકર આપણે હારાવાટ નહીં રહીએ. એક પછી એક મીંડા ભાગવા कि हम अभी आते हैं, हम जाते हैं, अभी आते हैं, हम स्नान करने जाते हैं, हम पेशाब करने जाते हैं. એમ કરી કરીને બાણા કાઢી કાઢી અને વયા ગયા. એ કોઈ આવ્યો જ નહીં. એટલે આવું પણ ક્યારેક એ સમજે નહીં, તેને સમજાવવા કેમ? એને જ્ઞાનની વાતો કરો તો કાંઈ સમજે નહીં, મગજમાં ઉતરે, કારણ કે મગજ જ ન હોય. એટલે એને આવા ચમત્કારો બતાવવા પડે, જરૂર પડે ત્યાં તો જરૂર પડે ત્યાં એવા ચમત્કાર બતાવતા. અને સચ્ચિદાનંદ સ્વામી એકવાર તો એને એમ થયું કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા કાવ્ય બનાવે, ભજન બનાવે, કીર્તન બનાવે, તો મારે કીર્તન બનાવવા. પણ હકીકતમાં આવડે નહીં, તો અહીંયા શોખ થયો કીર્તન બનાવે. ઘણાને શોખ થાય. તો એકવાર એવું બન્યું કે સચ્ચિદાનંદ સ્વામી અને એના શિષ્ય બંને ઘંટી દળતા હતા, એમાં શિરોડી દળતા હતા. શિરોડી ત્યાં મહારાજ આવ્યા, એટલે એણે કાંઈક કડી બનાવી, પીલાવેલી જ કડીઓ, પેલી ને છેલ્લી બે, કે ઘંટીને ગહરડે વાલો મારો આવ્યા. ઘંટીને ઘસરડે વાલો મારો આવ્યા, એમ કીર્તન રાગમાં બોલવા માંડ્યા ને તો મહારાજ કે રાખો રાખો રાખો, આવા કીર્તન જ બનાવવા. એ તો બ્રહ્માનંદ સ્વામીનું એનું કામ છે, આપણો એ રસ્તો નથી. આપણે આ જે કરો એ બરાબર છે. હવે એવા કીર્તન પ્રસિદ્ધ થાય તો બધા હું કહે કે ઘંટીને ગહરડે વાલો મારો આવે એમ. એટલે ન્યા જ એના કીર્તનો મહારાજ કે બસ હવે નથી બનાવવા, નકર એની આ કીર્તન ઓલે આપણને મળત, પણ હવે મહારાજે ના પાડી એટલે ન મળી. તો એ સચ્ચિદાનંદ સ્વામી તો આનંદી, અને ઓલું ન થાય કે મહારાજ કાંઈ વાંધો નહીં. એવી રીતે આનંદ મહારાજને કરાવે. અને રાધા વાવે મહારાજ જાય, બપોર પછીનો સમય હોય, ત્યાં સંતો હરિભક્તો બધા સાથે જાય, કથા પણ કરાવે. નિત્યાનંદ સ્વામી હોય, દીનાનાથ ભટ્ટ હોય, પ્રાગજી પુરાણી હોય, એ બધા કથા કરે. મહારાજ પછી વાતો કરે. એકવાર રાધા બાબા પધાર્યા, ત્યારે શેરડી ખૂબ સારી થયેલી. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ કીધું, મહારાજ બધા સંતોને શેરડી ઉત્સવ કરાવો. અને ત્યાં શેરડી ઉત્સવ કરાવ્યો. મહારાજે પોતે બધાને શેરડી આપી, ખૂબ શેરડી જમાડી. પછી શેરડી ઉત્સવ પતી ગયો. પછી મહારાજ વૃક્ષને છાંયે બિરાજમાન થયા, સભા થઈ. નિત્યાનંદ સ્વામીને કીધું કે કથા વાંચો. ત્યારે મહારાજ શિવપુરાણની કથા વંચાવતા હશે, એટલે નિત્યાનંદ સ્વામીએ શિવપુરાણની કથા વાંચી. એની અંદર બિલીપત્રનો બહુ મહિમા આવ્યો કે બિલીપત્ર શંકરને ચડાવે તો શંકર પ્રસન્ન થાય. શંકર ભોળાનાથ છે, બિલીપત્ર એમને ખૂબ વાલા છે. આવું બધું બિલીપત્રનો મહિમા આવ્યો. એટલે મહારાજે
પછી વાત કરી કે શંકર એને બિલીપત્ર પ્રિય છે. શ્રાવણ માસમાં હરિભક્તોએ બિલીપત્રે કરી શંકરનું પૂજન કરવું અથવા બીજા પાસે કરાવવું. શિવરાત્રિ આદિ ઉત્સવો એ પણ આપણે પોતાની સ્થિતિ પ્રમાણે અને શિવરાત્રિ ઉત્સવ હોય ત્યારે એમાં પણ ભાગ લેવો. એમ શિવજીને યાદ કર્યા. એ વખતે શિવજી સાક્ષાત ત્યાં આવ્યા છે. શિવજી આવી મહારાજને નમસ્કાર કર્યા, હાથ જોડીને પ્રણામ કર્યા. ત્યારે મહારાજે કીધું, લ્યો શિવજીને યાદ કર્યા અને શિવજી સાક્ષાત આવ્યા, લાવો લાવો બિલીપત્ર આપણે શિવજીનું પૂજન કરીએ. બિલીપત્ર આદિ પૂજાનો સામાન મગાવ્યો. શિવજીનું પૂજન કરવા માટે મહારાજ તૈયાર થયા તો શિવજીએ કીધું, ના, હું તો શિવ કે હું ભક્ત છું, મારું પૂજન તમારે ન કરાય. ના પાડે. મહારાજ કે ના ના, પૂજન તો કરવું જ છે. તો ના પાડે. પછી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કીધું, તમે શિવજીનું પૂજન કરો. સચ્ચિદાનંદ સ્વામી બિલીપત્ર પૂજાનો સામાન લઈ અને શિવજીનું પૂજન કરવા માટે ઊભા થયા. બિલીપત્ર ચડાવ્યા, ચંદન ચર્ચા કરી, કરેણના ફૂલ શિવજીને વાલા એટલે કરેણના ફૂલ ચડાવ્યા. પૂજા કરી અને સચ્ચિદાનંદ સ્વામી પગે લાગવા જાય, પણ શિવજીને એમ થયું આ તો મહાન સંત છે એટલે તરત પગે લાગવા એને નહોતા દેવા. એટલે તરત આમ શિવજીએ ધૂતકારી મારી. ધૂતકારી મારીને હાથ આમ ઉગામ્યો સચ્ચિદાનંદ સ્વામી આમાં. સચ્ચિદાનંદ સ્વામી આમાં હાથ ઉગામ્યો. સચ્ચિદાનંદ સ્વામી કાંઈ જેવા તેવા નહોતા. એને સામે ધૂતકારી મારી અને સામે હાથ એને ઉગામ્યો. એમ બે સામ સામે હાથ ઉગામ્યા. બધી સભા જોઈ રહી અને પછી બેયને ત્યાં મલકુસ્તી થઈ છે. બે સામ સામે મલકુસ્તી મીંડા કરવા. શિવજીની સાથે સચ્ચિદાનંદ સ્વામી મલકુસ્તી કરી. ઘણા દાવ મલકુસ્તીના કર્યા. બધા હરિભક્તો સંતો કહેવા માંડ્યા કે કોઈ પરદેશી યોગી આવ્યા છે, એની સાથે સચ્ચિદાનંદ સ્વામી મલકુસ્તી કરે. જુઓ, શિવજીને સચ્ચિદાનંદ સ્વામી ઉપાડી લીધા અને ફેરવવા માંડ્યા. પછી મહારાજ બસ બસ રાખો રાખો હવે. પછી મૂકી દીધા હેઠા. પછી શિવજી નમસ્કાર કરી અને પોતાના લોકમાં ગયા છે. આવી રીતે રાધા વાવે મહારાજે સંત દ્વારા આવું એક ચરિત્ર કર્યું છે. જે શ્રી હરિચરિત્ર ચિંતામણીની અંદર પણ આ ચરિત્ર છે. એવી રીતે ઘણી વાર ચરિત્ર કરે. એક વખત એવું બન્યું કે જુદા જુદા ફૂલ પુષ્પ સચ્ચિદાનંદ સ્વામી ઉતારીને તૈયાર રાખેલા. મહારાજ આવ્યા, ફૂલ ધરાવ્યા, મહારાજનું પૂજન કર્યું. ષોડશોપચારે સભા થઈ. આનંદથી કીર્તનો અને ધૂન થતું હતું. અને એ વખતે એક અસુર જેવો કાળ પુરુષ ત્યાં આવ્યો છે. 5 હાથ ઊંચો, એકદમ કાળો, જાડો અને કપાળમાં સિંદૂર ચોપડેલો, વાળ વેર વિખેર, હાથમાં એક મોટું મુદગળ ધારણ કરેલું અને બીજા હાથમાં ચક્ર હતું. ત્યાં આવ્યો મહારાજની પાસે. ચક્ર અને મુદગળ નીચે મૂકી મહારાજને નમસ્કાર કરી અને ઊભો રહ્યો અને કીધું કે મારે તમારી સામે મલકુસ્તી કરવી છે. તો કોઈ આમાં તમારે એવો હોય શક્તિશાળી તો મને કહો. એટલે બધા ઊંધું ગાલી ગયા કે આપણું નામ ન દે તો સારું. આવડો હતો શક્તિશાળી ભીમ, ઠેકાણે પાડી દે. મહારાજે કીધું છે કોઈ સુરવીર બેઠું છે કોઈ? હરિભક્તોની સામે જોઈ એ બધા નીચું જોઈ ગયા. સાધુની સામે જોઈ સાધુ બધા નીચું જોઈ ગયા. પણ સચ્ચિદાનંદ સ્વામી ઊભા થયા. મહારાજ જો તમારી આજ્ઞા હોય
તો ઘડી કુસ્તી કરી તમારી સામે. તો કે કુસ્તી નહીં પણ પરાભવ કરવો પડે આનો. તો કે હા. તો કે પણ તમારી પાસે હથિયાર તો કાંઈ છે નહીં. તો કે હમણાં લેવું. ગયા વાડીમાં જઈ મોટું મહુડાનું ઝાડ સોટા જેવું હતું ઊંચું, મૂળમાંથી ખેંચીને ઉપાડ્યું. એને ડાયડા પાંદડા કાપીને મોટો હોટો તૈયાર કરી ખંભે મૂકી અને ગાડાનું પૈડું એક પીડું મોટું એ ચક્ર તરીકે ઉપાડીને આવ્યા. ખંભે હોટો પૈડું લઈ અને આવીને મહારાજની પાસે ઉભા રહ્યા. બધા જ મીડા હસવા કે સચ્ચિદાનંદ સ્વામી તો પણ આ તો સુદર્શન ચક્રને ભાંગી નાખે એવું ચક્ર ઉપાડી આવ્યા. અને મોટું પૈડું ગાડાનું અને મોટો હોટો મહુડાનો એ ખંભે. મહારાજ કરો આદેશ જુઓ. અને મહારાજ કીધું કાંઈ વાંધો નહીં. સભાને બધાને એક સેટ આમ બેહાડી દીધા, વચ્ચે જગ્યા કરી દીધી. મહારાજ કે થવા દો. અને બે હામ આમે ડોળા કાઢીને દોડ્યા. પેલા તો મુદગળને હોટાથી ધબધબાટી મીંડા બોલાવા, કોઈ પાછા હટે નહીં એવા શક્તિશાળી એક એકથી ચડેવા બંને હતા. ઓલાઓના મુદગળ ઉપર મારે સચ્ચિદાનંદ સામે હોટો, તો એ એનું મુદગળ મારે સામેના હોટા ઉપર, અને કડાકા બોલવા માંડે, ધરણી ધ્રુજવા માંડી. બંને પરસેવે રેપઝેપ થઈ ગયા. પછી પેલા એ મુદગળ હતું એ સચ્ચિદાનંદ સ્વામીને ગરદન ઉપર માર્યું, પણ સચ્ચિદાનંદ સ્વામી ઘા ચૂકવી દીધો અને પછી પોતાનો હોટો દીધો અને માથામાં. તો માથામાં ચક્રમ થઈ ગયું બધું. એટલે આ મીંડો આમ ભમમાં મીંડો પડતો પડતો રહી ગયો અને પછી ક્રોધમાં આવી ગયો અને પોતાનું જે ચક્ર હતું એ ઉપાડી અને સચ્ચિદાનંદ સ્વામી પર ઘા કર્યો એટલે સચ્ચિદાનંદ સ્વામી પોતાનું ગાડાનું પૈડું ઉપાડ્યું, એ સામે ઘા કર્યો. બે ભટકાણા, ઓનું ચક્ર તૂટી ગયું અને ગાડાનું પૈડું હતું એના પાટડા નોખા થઈ ગયા. હોટો ભાંગી ગયો તો પૈડું ભાંગી ગયું, ઓનું મુદગળ ભાંગી ગયું, ચક્ર ભાંગી ગયું. કાંઈ નો હાથમાં આવ્યું પછી બથો બથાવ્યા. બે એકબીજાના હાથથી પ્રહાર મીંડા કરવા અને આ બાજુ ઓલા મહારાજને સંતોને હરિભક્તોને પડકારાને હાકલા મારે, લેજો સચ્ચિદાનંદ સ્વામી હો, પાછા પડતા નહીં, બરાબર લેજો. અને આકાશમાં શિવજી પાર્વતી એના ગણ ને એ બધા આવી ગયા, ગણપતિ દાદા એમ કહેવાય છે. એ બધા ઉપરથી મીંડા પડકારા મારા, લેજો લેજો. અને એ મીંડા રેડું પાડવા અને આ બે યુદ્ધ મીંડા કરવા. પછી તો એકબીજાને મીંડા મારવા. પછી સચ્ચિદાનંદ સ્વામી વાળાનો પગ પકડી અને ફેરવીને પછાડ્યો. લોહીની ઉલટી થઈ ગઈ, પાછો ઉપાડ્યો, પાછો ફેરવીને પછાડ્યો, પાછો ઉપાડ્યો. એ ત્રીજી વાર પછાડવા જાય ત્યાં મહારાજ કીધું બસ બસ રહેવા દેજો. પછી નીચે મૂકી દીધો. પહેલાં લોહીની ઉલટી થઈ ગઈ, હાડકા ખોખરા થઈ ગયા. પછી મહારાજને પગે લાગ્યો, સચ્ચિદાનંદ સ્વામીને પગે લાગ્યો અને મહારાજે એને કીધું કે હવે કોઈ દી આવતો નહીં, અહીંયા તારાથી શક્તિશાળી એક એક બેઠા છે બધા, એટલે હવે જા. પછી મહારાજને પ્રસાદ આપ્યો અને પાછા પગલે ચાલતો અદૃશ્ય થઈને વયો ગયો. હવે શિવજીની પાસે પેલા ગયો હતો, અસુર હતો. શિવજીને કે મારામાં બહુ તાકાત છે, મારા હાડકા કળે છે, લોહી એક નસમાં વહે છે, ફાટફાટ થાય છે, શક્તિ બહુ છે, તો મારે તમારી સામે યુદ્ધ કરવું. શિવજીને કહે. શિવજી કે ભાઈ હું એવું ખોટું યુદ્ધ કરતો નથી, પણ તારો મદ ઉતારો હોય તો ત્યાં જા ભગવાનની પાસે, એની પાસે ઘણા એવા છે કે તારું ઠેકાણે કરી દે બરાબર બળ. એટલે આસુર આવ્યો હતો અને એનું બળ એનું ઢીલું કરી અને એને ખાતરી કરાવી અને પાછો હરાવી દીધો એને. આ રીતે એમને પણ સચ્ચિદાનંદ સ્વામી પરાભવ કર્યો. એવી રીતે મહારાજે પોતાની શક્તિ સંતો દ્વારા પણ બતાવી છે. એટલે આપણે સ્તુતિની અંદર પણ ભગવાનની શક્તિને યાદ કરીને કહીએ છીએ કે જય જય પ્રભુ જગદા તારા દીન બંધુ ધર્મ દુલારા. જય જય પ્રભુ અતિ ઐશ્વર્ય તમારું,
ચિત્તમાં નિત્ય નિત્ય વિચારું પ્રભુ અતિ તમે સકલ જગત સૃજ તારા દિન બંધુ ધર્મ દુલારા તમે સકળ ભગવાને પોતાનું ઐશ્વર્ય આવી રીતે ઘણી વખત સંતો દ્વારા પણ બતાવ્યું છે. એ સચ્ચિદાનંદ સ્વામી જ્યારે શ્રીજી મહારાજ ધામમાં જવાના થયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને થયું કે મહારાજ આપણને છોડીને ધામમાં ચાલ્યા જશે તો એના વિરહની અંદર આપણે નહીં જીવી શકીએ. એટલે મહારાજ જાય એ પહેલાં હું દેહનો ત્યાગ કરી અને અક્ષરધામમાં એમની પહેલાં પહોંચી જાઉં. પોતાની એવી સામર્થ્ય હતી કે દેહનો ત્યાગ કરી શકે તો વિચાર કર્યો કે મહારાજની પહેલાં પહોંચી જાઓ. મહારાજ હવે થોડા દિવસમાં ધામમાં જવાના, પણ મહારાજે સભા બોલાવી અને સભામાં એમ કીધું કે જુઓ, મારા વિશે તમારે અતિ સ્નેહ છે. હું આટલા સમય પછી શરીર છોડી અને મારા દિવ્ય લોકમાં જઈશ, પણ પાછળથી કોઈ પણ શરીરનો ત્યાગ કરવાનો નથી, વિરહ વેદનાથી પણ આત્મહત્યા કરવાની નથી. આ અમારી આજ્ઞા છે. અમારા ચરણ ઉપર હાથ મૂકીને સોગંદ ખાઓ કે અમારી પાછળ કોઈ મરશો નહીં. કારણ કે ભગવાન જાણતા હતા, એને વિશે એટલો સ્નેહ હતો કે વિયોગની અંદર કેટલાય તો મૃત્યુ પામે એવા હતા, અન્નજળનો ત્યાગ કરી દેવા હતા. એટલો ભગવાનમાં સ્નેહ હતો. એને એવી પ્રતિજ્ઞા કરાવડાવી, પણ સચ્ચિદાનંદ સ્વામીને એમ થયું કે હું તો નહીં રહી શકું. એટલે મહારાજ ધામમાં જવાના થયા એ જ પહેલા સચ્ચિદાનંદ સ્વામી પોતે પોતાની શક્તિથી શરીરની બધી નાડીઓ તોડી પ્રાણ સંકેલી અને પોતે બ્રહ્મરંધ્રમાંથી પોતાના પ્રાણને ત્યાંથી અક્ષરધામમાં સીધા ગયા છે. અહીંયા શરીર છૂટી ગયું. અક્ષરધામમાં તો ગયા, ત્યાં જઈ વિચાર થયો કે મહારાજની આજ્ઞા નથી, મહારાજ ખીજાશે, ગુસ્સે થશે, એટલે જે સિંહાસન હતું ભગવાનનું દિવ્ય એની નીચે છુપાઈ ગયા. આ બાજુ મહારાજ પોતાનો દેહનો ત્યાગ કરી અને પોતાના ધામમાં પધાર્યા. અક્ષર મુક્તોએ ભગવાનનું પૂજન કર્યું, સ્તુતિઓ કરી, દિવ્ય વાતાવરણ. ભગવાન પોતાના મનુષ્ય શરીરનો ત્યાગ કરી અને પોતાના લોકમાં પધાર્યા છે. પણ જ્યાં મહારાજ ગયા એટલે તરત મહારાજે કીધું કે અહીંયા અમારો એક ચોર આવ્યો છે, એ ચોર ક્યાં છે એને અહીંયા અમારી પાસે હાજર કરો. અને સચ્ચિદાનંદ સ્વામી તો સિંહાસન નીચે જ બેઠા હતા, ધ્રુજવા માંડ્યા કે હવે શું થશે. મહારાજ કે જલ્દી હાજર કરો. અને પછી સચ્ચિદાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા, હાથ જોડીને કીધું કે પ્રભુ, હું તમારો ચોર. મહારાજ કે કેમ આવ્યા? અમારી મરજી વિના. બોલો, શું કીધું તું? અમે શરીર છોડવાનું નથી, છતાં તમે આવ્યા છો. માટે જાઓ, તમને આદેશ આપું છું, પાછા તમારા દેહમાં વ્યા જાઓ. અરે મહારાજ, દયા કરો, દેહની નાડીઓ તોડી છિન્ન ભિન્ન કરી અને હું અહીં આવ્યો છું, હવે દેહમાં તો રહી ન શકાય. મહારાજ કે તો તમને દંડ છે, એટલો કષ્ટ ભોગવીને પણ દેહમાં રહેવું પડશે, કારણ કે અમારી મરજી લોપી છે તમે. પરાણે સચ્ચિદાનંદ સ્વામીને આદેશ આપ્યો. મહારાજે કીધું જાઓ, 6 મહિના સુધી તમારે હજી દેહમાં રહેવું પડશે. મહારાજે પોતાનું પ્રસાદીનું પાણી પાયું અને કીધું જાઓ. અને દેહમાં આવ્યા છે. 6 મહિના સુધી રહ્યા, પણ મહારાજના વિયોગની અંદર સતત રડતા રહ્યા છે.
અન્ન જળનો ત્યાગ કરી દીધો છે. 6 મહિના સુધી અન્ન જળ લીધું નથી, કારણ કે અક્ષરધામમાં જે જળ પીધું અને ત્યાં દિવ્ય ભોજન લીધું, પછી આ લોકનું બધું એને જરી એને ભાવે જ નહીં, અને ભગવાનનો વિયોગ, એટલે 6 મહિના સુધી અન્ન જળનો ત્યાગ કર્યો છે. વિરહમાં રેડા કરે કે નેણે આંસુની ધારા વહે રે, નેણે વિરહે મનડું વ્યાકુળ થાય, સજની શ્રીજી મુજને સાંભળા રે, વિરહે મનડું એ હરી મળવાને હૈડું તપે રે, પ્રેમા નંદના જીવન પ્રાણ, સજની શ્રીજી મુજને સાંભળા રે, પ્રેમ છ મહિના સુધી વિરહની અંદર રેડા છે. પછી મહારાજ એમને પોતાના ધામમાં લઈ ગયા છે અને બ્રહ્મરૂપે પોતાની સેવામાં રાખ્યા છે. આ રીતે સચ્ચિદાનંદ સ્વામીનું ચરિત્ર અહીંયા પૂરું થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.